રોટલી અમારે મેડમ બનાવે છે એટલે બે બંને માણસ થઈને રસોઈ બને ને કે અમે બધા છે ને ફેમિલી ટેસ્ટ કરીએ તો ખબર પડે કે કેવું શાક બન્યું હોય. આ રસોઈયા નહીં ચાલે. કેટલા વગરના શાક બનાવે ખબર મસ્ત બને. જેટલી વસ્તુની અંદર કાળજી આપો કેમ છો મજામાં ને બધા. આજે તો છે ને એક વસ્તુ તમને બતાવું નવી. લો મિત્રો, જય માતાજી, જય વસરાજ. તો આજે આપણે છે ને ભાઈ પહેલો જ વિડીયો એવો બનાવી રહ્યા છીએ રેસીપીનો. આપણે કોઈ રેસીપીનો વિડીયો બનાવ્યો નથી. આજે મારે છે ને ભાઈ નોરતું છે ને આ લોકો એમ કે પપ્પા તમે શાક બનાવો તો અમારે ખાવાનું છે, અમારે ખાવાનું નથી. તો આપણે આજ છે ને પહેલો વિડીયોમાં અંદર મસ્ત શાક બનાવવું છે અને એ આપણે દેશી શાક હોય સેવ ટમેટાનું. જુઓ તો આપણે શરૂઆત કરી દીધી છે ધીમે ધીમે. હવે પહેલા શું હતું કે આપણે બનાવતા, પણ અત્યારે આપણે બનાવતા નથી. એટલે હવે આજ 2-3 વર્ષ પછી પાછો આપણો વારો આવ્યો છે. તો આજે આપણે છે ને મસ્ત છે ને શાક બનાવવાનું છે. તો તેલ બેલ લખાઈ ગયું છે બરોબર. આજે આપણો વારો છે. ગેસ બેસ લાગી ગયો છે. મસાલો પણ બધો તૈયાર થઈ ગયેલો છે. જો આ બરોબર. તો આપણે મસાલો પણ બધો તૈયાર કરી લીધેલો છે ફર્સ્ટ ક્લાસ. તો આગળનો વિડીયોમાં મારે ઠેર સુધી બનાવી દેવો કઈ રીતે હું શાક બનાવું તમને બધું બતાવીશ. અને મસ્ત મસ્ત સેવ ટમેટાનું શાક એટલે આપણે દેશી ટાઈપ શાક બનાવવાનું છે એકદમ ફર્સ્ટ ક્લાસ બરોબર. પહેલાં આપણે હોટલ પણ 4 વર્ષ કરી હો, પાછું હાલતું ફાલતું નથી. હા, આપણે રોડ ઉપર હોટલ હાલતી. એટલે આપણે સેવ ટમેટા, દાબેલી, વડાપાવ કે પકોડા બધું આપણે બનાવતા ફાવે છે. કાંઈ નવું નવું નથી, પણ 5-6 વર્ષ આપણે કંઈ બનાવતા નહીં. તો આજે શું છે કે નોરતું છે ને કે તમે બનાવો ને તો શાક તમને બનાવતા આવડે મસ્ત. એટલે કે તમે બનાવો તો ખાવાની મજા આવે. તો મેં કીધું ચાલો આજે સેવ ટમેટાનું શાક હું બનાવી નાખું. અને ખાસ કરીને માટે બનાવી દઉં. પછી આપણે બધા બ્લોકમાં ભેગા થઈને હું તમને બતાવીશ કઈ રીતે મેં બનાવ્યું છે. જો મજામાં ને બધા. આજે તો છે ને એક વસ્તુ તમને બતાવું નવીન. કેમ કે આજે મારા પપ્પા છે ને શાક બનાવે છે. આજે અમારે રજા. કેમ કે કેટલા સમય થઈ ગયા ને પપ્પાના હાથનું ખાવાનું જ નથી ખાધું. એટલે આજે મેં પપ્પાને કીધું કે તમે શાક બનાવો. કેવું શાક બનાવો? પપ્પા બહુ મસ્ત ખાવાનું બનાવે પહેલેથી જ. અમને પહેલાં નાના હતા ને ત્યારે પપ્પા જ શાક બનાવતા ને મમ્મી રોટલી બનાવીને પપ્પા શાક બનાવતા. હવે તો કેટલા સમય થઈ ગયા ખાધું જ નથી. ખબર નહીં કેવું બનાવે. હવે જોઈએ આગળ. બન્યા રહેશે આગળ. સૌથી પહેલાં છે ને ભાઈ 2 ચમચી જીરું લઈ લેવાનું છે બરોબર. તેલ આવી ગયું છે ફૂલ. તો આપણે જે લીધું જીરું, 1 ચમચી જેટલી રાઈ લઈ લેવાની છે મસ્ત. જો હવે આ નાખી દેવાનું છે ભાઈ બરોબર. હવે બધું કમ્પ્લીટ ફૂટી જાય ને. હવે બધું રેડી ફૂટી ગયું બરોબર. હવે આ આખો મસાલો છે બરોબર. આની અંદર મરચાં છે, લવિંગ છે, બાજરા છે. આ આપણે રીતે મસાલો શાક બનાવી છે. પાછું તે તરીકે આમાં કાંઈ એવું હોય નહીં બનાવવું. સેવ ટમેટામાં આવું ન હોય. પછી એની પીછે છે ને ભાઈ આપણે આની અંદર આદુ, મરચી, લસણનો પેસ્ટ છે બરોબર. આ પેસ્ટ આની અંદર નાખી દેવાનો છે. શાકની મજા લેવી હોય તો તમારે આ પેસ્ટ છે ને બધું આમાં નાખી દેવાનો છે. આની અંદર ઓલી લાલ મરચી, લીલી મરચી છે જેની પછી આને બધાને છે ને જીરા પકાવવાનો છે બરોબર. મસ્ત પાકી જાય ને થોડુંક મરચી બરચી મોડું થઈ જાય બરોબર. એટલે આપણે છે ને કાપેલા કાંદા છે 4 ગોળા એકદમ મસ્ત કાંદા કાપેલા છે. આ કાંદા આની અંદર નાખી એડ કરી દેવાના છે બરોબર. તો કાંદા કેવા છે એકદમ ધોળા ફૂલ જેવા જોઈ લીધો. હવે આ મસાલા કાંદાને બરોબર પકાવવાના છે. તે આની જેવી હારી બને બરોબર. હવે છે ને ભાઈ અંદર પાકવા દેવાનું છે. અને અંદર કોઈ વસ્તુ હવે નાખવાની નથી હમણાં. પછી એના છે ને ભાઈ હળદર, ધાણા જીરું, મીઠું એ પછી છેલ્લે જે મરચું છેલ્લે એડ કરવાનું છે. એટલે અત્યારે છે ને કાંદા પાકવા દેવાનો છે. ત્યાં સુધી મારા વિડીયો મિત્રો બનાવી દઉં. આગળ હું તમને પછી બતાવી દઉં. તો આ જો કાંદા છે ને એના આમ તો 70% જેવા પાકી જાય છે. હવે થોડાક છે ને 80% જેવા થઈ જાય પછી ટમેટા અંદર એડ કરવાના છે. તો હવે આપણે છે ને આની અંદર ટમેટા એડ કરી દેવાના છે. એકદમ કાંદા હાવ બાકી નહીં એટલે પછી ધીમે ધીમે પાકવા દઈ. એટલે હવે આપણે છે ને ટમેટા લઈ આવવાના છે. ટમેટા કાપેલા છે મસ્ત. જો આ દેશી ટમેટા છે, દેહમાં લઈ આવેલા. આ બોલા આપણે અહીંના ગોલા ટમેટા આવે એ નથી. એટલે આ દેશી ટમેટા છે આની અંદર એડ કરી દેવાના છે. અને હવે બધાને પાકવા દેવાનું છે બધું બરોબર. જો એમ તો આપણે રસોડાનું કામ થાય છે. આપણે લગ્ન રસોડો તે બનાવી દઈએ. આ તો ઘર જ બનાવી દઈએ ખાલી. રસોડામાં ગમે એવું કામ હોય ને 1000 માણસ હોય, 500 માણસ હોય કે 700 માણસ હોય કે 1500 માણસ હોય તો આપણે પહેલાં રસોડું બનાવતા હતા.
અત્યારે આ મોબાઈલ કઈ સિસ્ટમ નહોતી એટલે એવા કાંઈ મોટા મોટા પાડતા નહીં આપણે. હવે આપણે ખુદની ચેનલ શરૂ કરી છે ને તો આપણા તમને પહેલી વાર હું રેસીપી બતાવું છું, પહેલી વાર બનાવું છું. મારા મોબાઈલમાં મેં કદી રેસીપીનો વિડીયો મૂક્યો નથી પણ આ પહેલી વાર. ને સેવ ટમાટરનું કેવું શાક થાય ને હું તમને બતાવી જરૂર ને જરૂર. તમે મને કોમેન્ટમાં કહેજો કેવું થાય આ ભવાજી બરોબર છે કે નહીં એમ. આ રસોઈયા નહીં ચાલે. કેટલા વગરના શાક બનાવે ખબર જ નહીં પડતી કે ક્યારે બની નહીં કે ક્યારે બનાવી રહ્યો પપ્પા. આટલું બધા તમને ભૂખ મરી જાય. શાક તો ભાઈ છે ને જેટલું વાર લગાડો ને એટલું જ મસ્ત બને. જેટલી વસ્તુની અંદર કાળજી આપો તમારી જોડે ટપક પાણી નાખી આંજા સેવ ટમેટા થઈ જાય એવું શાક તમે ખાતા નથી. પણ આ રસોઈયા નહીં હાલે. આમ તો જો પણ આમ જો નીચે જો ઉપર જો આ રસોઈયા નહીં હાલે અમારે. કેટલી વાર લાગશે એની ખબર પડે હવે. તો ભાઈ જો 50% ટમેટા પાકી ગયા છે. હવે આની અંદર છે ને આપણે છે ને મરચું પાણી થોડુંક એડ કરી દેવું છે કે આપણે મરચું છે ને પાણીમાં તો હડોઈ નાખ્યું છે. આપણે હડોઈનું મરચું નાખી દેવાનું છે. જો બરોબર હા નાખી દીધું છે અંદર. હવે આની અંદર આપણે મરચું મીઠું એડ કરવાનું છે. બરોબર સ્વાદ પ્રમાણે નાખવાનું છે, બહુ વધારે નહીં. પછી નાખવાની છે હળદર. હળદર નાખી દેવાની છે 1 ચમચી ભરી. હા એ મસ્ત જો હળદર નાખી દીધી છે. બરોબર હવે આને બધાને મિક્સ કરીને હલાવી નાખવાનું છે. હવે શાકનો કલર આવશે મસ્ત. તમે જુઓ અત્યાર સુધી તમને ટમેટા ખબર નથી પડતી. સ્વાદ તો બહુ મસ્ત આવે છે પણ ખબર નહીં હવે ટેસ્ટ કરીએ તો ખબર પડે કે કેવું બન્યું. બનાવે છે પણ હવે ટેસ્ટ કરીએ તો ખબર પડે કે કેવું શાક બન્યું હોય. જોઈને કેવું લાગે કમેન્ટ કરજો જીરે. ના આજે મમ્મીને તો જોવો પણ આમ કેટલી જલસા. પણ અરે હવે રજા આપી દેવાનું છે. કોના ઘરે ઘરે પપ્પા ખાવાનું બનાવે છે કમેન્ટ કરજો. હવે જો આમ જો શાકનો કલર જોઈ દો હવે કેવો લાગે જોઈ દો. આપણે એમ થાય ને ચટણી પૂરી ખાઈ જાય એવું બનાવી નાખ્યું છે મસ્ત. હવે આની અંદર છે ને ભાઈ આપણે છે ને જેટલું પાણી જેટલો રસો રાખવો ને એટલું પાણી એડ કરવાનું. તો આપણે તાર જ્યાદા નથી એડ કરવાનું. 1 ગ્લાસ નાખી દીધું છે. 1 ગ્લાસ આપણે ભરીને નાખી દીધી. 2 ગ્લાસ નાના ગ્લાસ છે ને એટલે 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. પછી પાછું પાકવા દેવાનું છે ને. હા રેડી. હવે આની અંદર કાંઈ કરવાનું નથી. હવે આને પાકવા જ દેવાનું છે. કેવી જો મસ્ત થઈ ગઈ છે. બરોબર આ તો શું છે દેશી શાક છે ભાઈ. હવે આને ઉકળવા દેવાનું છે બરોબર. ઉકળી જાય ને પછી આની અંદર સેવ એડ કરવાની છે. ત્યાં સુધી નહીં. હાવ ઉકળી જાય કમ્પ્લીટ થઈએ એ પહેલાં નહીં. તો ભાઈ જો આપણે હવે છે ને લઈ લીધી છે. આપણે બધા વાત કરતા સેવ ટમેટા. સેવ નથી આ છે ને કળી કહેવાય. ગેરિયાદારની કળી આવે ને એ કળી છે. આપણે બનાવવાનું છે આમાં નાખવાની છે કળી એડ કરવાની છે. બરોબર આટલી બધી કળી એડ કરી દેવાની છે. કમ્પ્લીટ કળી એડ કરીને પછી થોડુંક હલાવી નાખવાનું છે. હવે છે ને ધીમા ગેસે થોડી વાર પાકવા દેવાનું છે. કળી ગળી જાય ને ત્યાં સુધી. બરાબર પછી હું તમને આપણે પાકી જાય ને એટલે બતાવું. આની અંદર ધીમા ગેસે પકાવવાનું છે. મસ્ત પાકી જાય મસ્ત સ્વાદ આવી જાય પછી આની અંદર બધો મસાલો એડ કરવાનો છે. બરોબર ખાંડનો એટલી ખાંડ નાખવાની ખાલી 1 ચમચી જેટલી. બરોબર 1 જ ચમચી ખાંડ એડ કરી દેવાની. કેમ કે ટમેટાનો સ્વાદ તમને ભાંગવાનો છે. બરોબર ને હવે છે એની અંદર છે ને મસાલો નાખવાનો. આ છે ધાણા જીરું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ધાણા જીરું નાખી દીધું છે. ને હવે નાખવાના છે લીલા ધાણા અંદર. હવે લીલા ધાણા એડ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હાલો હવે આને છે ને 2 જ મિનિટ ખાલી એમનું રહેવા દેવાનું. મારે ઢાંકી દેવાનું છે. 2 મિનિટ રહેવા દેવાનું છે. પછી ઉતારીને આગળ જમવા બેસી જવાનું છે. આજે તો એકદમ ટેસ્ટી ખાવાનું છે. સેવ ટામેટાનું શાક રોટલી. કેવું શાક બનાવ્યું? 1 નંબર. તમે ખાઓ એટલે મને કહેજો. તમે એમાં કાંઈ ઘટે જ નહીં. આજે તો મમ્મીએ છાશ બનાવી રહ્યા છે. આજે એકદમ દેશી ખાવાનું. શાક ને છાશ ને કેરી મરચા. આમાં આ કાળિયો છે ને આ ઢોળિયો છે અમારા. હેપી ફેમિલી અમારી હેપી ફેમિલી. મમ્મી પપ્પા ભાઈ. હજી તો રોટલી કરવાની બાકી છે ભાઈ. રોટલી બનાવે છે અમારા મેડમ. જોઈ દો આમ તમારે. હવે આપણે દેશી રોટલી એટલે કંઈ ઘટે જ નહીં. રોટલીનું કામ એનું છે. જો રોટલીને થપ્પો મારી દીધો છે બરાબર.
આજ શાક આપણે બનાવ્યું છે, રોટલી અમારા મેડમ બનાવે છે, એટલે આપણે બંને માણસ થઈને રસોઈ બનાવી નાખીને અમે બધા આગળ છે ને ફેમિલી સાથે જમવા બેસવાના છે, એટલે તમને બતાવી દેવું કેવું લાગે ખાસ. બરોબર, તો ચાલો બધા જમવા આવે. જમવાની તૈયારી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, એકદમ એક નંબર જમવાનું બનાવી નાખ્યું છે. આજ આપણે છે ને બીજું નોરતું છે, જમવાનું બનાવી નાખ્યું છે. એક થાળીમાં અત્યારે તૈયાર થઈ ગયું છે. હવે ખાધા પછી અમારે દીદી ટેસ્ટનું કહે દીદી હવે ચાખો બાખો ટેસ્ટનું મને કેવું લાગે એમ. તો જો ભાઈ બધા બે જમવા બેસી જાય. અમારા આશીષભાઈ, અમારા આશીષ દાંત જ આવે, કોને ખબર હું છું હોય. આ છે ને કાંઈ વસ્તુ કંઈક કરો ને નકર દાંત જ કાઢે. જીગા હવે શાક કેવું લાગે બેટા? અમારે જીગો તો ટ્રાય કરે છે. એની મમ્મીએ છાશ બનાવી છે, રોટલી બનાવી છે. અમારે એકટીને મેં છે ને શાક બનાવી નાખ્યું છે મસ્ત. કેવું લાગ્યું? એક નંબર છે. આશીષ કેવું લાગ્યું? હા સારું છે. કેમ લાગે ભાઈ? મસ્ત છે. તો હવે અમારા મેડમ તૈયાર કરે છે, બરોબર.